બોલો હું બોલવું આમાં એકલું રીંગણાનું શાક જ હાલે છે બટાટા રીંગણાનું શાક વાડીએ થાતા હોય તો ઈ જ ખવાય ને કાબા મૂળા શિયાળામાં રીંગણાનું શાક જ ખવાય. તમારે શું કેવું કાકા મૂળા ગોળ બસ કાકા ઘરે રોટી ભાવ કે ને. રીંગણાનું જ ખવાય કાબા રોજ હે મજા આવે રીંગણાનું શાક ખાવાનું ગોળ ને રોટલો બાજરાનો મૂળો ગુડી સાઈડના. રોટલી રોટલો અને અહીંયા છે મસ્ત મજાનું શાક અને અહીંયા છે અમારી ડીશમાં શાક. તો હાલો બધા બપોરા કરવા. તો 4 વાગી ગયા છે અને બાકી કે સાંજે આપણે શું બનાવવું છે હું બેઠી હતી તે કે શેનું શાક કરશું એમ. તો બાકી શું બનાવશું બા આપણે? પુડલા બનાવવા છે પુડલા. તો આપણે બનાવવા છે ગોળના પુડલા ગળ્યા ગઢાના જૂનવાણી. હા પેલા ઈ જ હતું ને ખાવા પીવા. હા પુડલા ને એક ઓલા વડા વડા. લાપસી ને એવું ગઢા કરતા સુરમું. હા પેલા ખાવ પીઝા બીઝા હતા ને કાબા. હા તો પુડલા બનાવવાના છે સુલે હારા થાય એમ કે બા પવન નથી એટલે સુલોય થાય. અને બાએ માથું કરી નાખ્યું છે કાળું. એ કે વિડીયોમાં આવી તો થોડુંક માથું ધોળું લાગતું હતું કે કાળું કરી નાખવું. તો બાએ કાળું માથું કરી નાખ્યું છે. તો હવે આપણે પુડલાને રાબડું કરે બાઈ હું તમને આગળ બતાવું કેમ બનાવે છે મારા બા પુડલા. હા ટનાટન પુડલા બનાવશે બા એમ કે મજા આયા. ટનાટન પુડલા. और मैं ये जो તો આપણે આવી ગયા છીએ રસોડામાં રાબડું કરવા પુડલાનું. તો જોઈ લો આ મારું બા રાબડું બનાવે છે. ગોળનું પાણી કરી નાખ્યું છે. બાકી એ જો કેમ બનાવવાની. ગોળનું પાણી કરવાનું ગરમ, ગોળ નાખવાનો, પછી ગળી નાખવાનું, લોટ નાખવાનો, લોટ નાખવાનો. નાખશે હવે બા લોટ. ગુડી બસ. એક આ ગોળ ને ખાંડ આવે એટલે માખ્યું તો કોણ જાણે ક્યાંથી વી આવે ને નોકરી માખ્યું તો આવે. એને બહુ ગોળ વાળો હોય. તો એ ગોળ વાળું કંઈક અડી જવું પડે તો માખ્યું બણબણવા મળે એને. હા વિડીયોમાં તો આપણને ગુડીબેન લાડવો દઈ ગયા છે મમરાનો. માઇન્ડ ખૂટ્યા હતા કાલે એક એક ખાઈને મેન બાપુજી ખૂટવાડ્યા હતા. તો પાછા સુરતથી કોથળી ભરીને લાડવા આવ્યા છે. હવે એ કેદી ખૂટે કોને ખબર નહીં. હવે ખાધા રાખ્યું બીજું હું કીડિયું ન સડે થારું નગર પાછા આ ફેંકી દેવા પડશે. કીડિયું સડી જશે તો ખાધા રાખ્યું. બા હલાવા મળ્યા છે રાબડું. બાના હાથનું સ્વાદ જ અલગ છે હો ભાઈ. કાબા ધરમને મોળો જેવું થાય છે. ધરમને બહુ ભાવે. ધરમ એમ કે કોને? બા ધરમને ગયા પુડલા બહુ ભાવે. એમ કેતો બા મોકલાવજો ને પણ હવે ગાળો નથી ને એટલે નથી મગાવતો. નકર સુરત કરી કરીને મોકલતી 10-15. પુડલા કાબા. હા લોકડાઉનમાં બહુ કર્યા કાબા પુડલા. હમ હરી ફરીને પુડલા હમ પુડલા ઓલા કેવા વડા. વડા. ગૌતમને વડા બહુ ભાવે. પુડલા ભાવે. દાંડોમાં દાંડો. તો બાય હાથથી તો હલાઈ નાખ્યું છે પણ તોય એમાં થોડી ગાંઠ રહી જાય એટલે આપણે બ્લેન્ડર આંકી નાખશું એટલે એકદમ એક રસ થઈ જાય કાબા. ગોળી રહી જાય કોક. કોક ગોળી રહી જાય એટલે બાકી હેલ થોડોક બ્લેન્ડર આંકી નાખ્યું. દાંડ અમારે હારે એક આને એટલા મમરા લાડવા ભાવે ને તો આપણે ખાતા ને કરડ કરડ અવાજ આવે ને તોય આવી જાય. જોજો જો કેટલા ભાવે સમજો. કડકડ કડકડ કકડાવે છે. જોયું આને એટલા મમરા લાડવા ભાવે છે. એને દેવા કે આપણે ખાવા. બાકી હાલ આપણે થોડોક દાંડો આંકી નાખી. બા દાંડો આંકવા માંડ્યા છે એટલે મસ્ત થઈ જાય ને કાબા. પેલે થાંક નાખી ન હાલે. હાથ હાંક
આજ તો વાસીદા વાળી આવી નથી એટલે બાને બહુ અઘરું પડે છે થોડુંક. જો ને કેટલો પોદળા ભેગા થઈ. આમ જો વાટે ને વાટે પડ્યું વાટે ને વાટે પડ્યું રહ્યું. હાન પડી ગઈ, આવશે કરી કાંઈ આવ્યું નહીં. આ 2 જણા હોય ને તઈ થઈ રે કાબા. એકલા થયા પડાવે તો કાલે એને ડબલ થાહે ને. ડબલ જ થાય ને. આવશે ખબર નથી નાખશે. વાસીદા વાળા આવે નહીં એટલે પછી થોડુંક કેવરાવે. ગાય હેઠે બધું બળબો થાય કાબા. તો બા થોડુંક વાળ નાખે પછી દોવા બેસે ને. આમાં કેમ દોવા બેસે? ચોખ્ખું કરી નાખે ને બા. બા બે ગયા છે સૂલો જગવા. બા તમારે માથે ઓલું કંઈક છે આ કસરું. સૂલો જગે છે આપણો મસ્ત મજાનો. થોડોક ઢાળ કર્યો બાઈ. ઓલું કરીએ બા ગારો સોંપડીએ એવા. હા બતાવો તો ખરા, પાછો દીધો બતાવો તો. જો આવો ગારો દઈ દીધો છે. હવે એ બા સૂલે મૂકશે કાબા. એને પાખો કહેવાય. શું કહેવાય? પાખો. મસ્ત મજાના બા બનાવશે પુડલા. બાને બહુ ધુમાડો લાગે છે કાબા. આની પાછ પવન આવે મોઢા પર. કેટલો ધુવાડો લાગે છે. વિડીયામાં તો બધાને હેલું લાગતું છે પણ અહીંયા ધુવાડો હેલું છે નહીં કાબા. હા આખીમાંથી આહુડા જાય. કોઈથી ઉઠલે જ નહીં. કોકથી જ ઉઠલે. હા બા એમ કે કોક થી દૂઠ લે કાબા. ઉઠલે જ નહીં. હાથ તો અહીંયા આપણા પુડલા થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. તો બધા આવી જાઓ ખાવા. હા પુડલા બની ગયા છે. એ કાકા હાલો ખાવા પુડલા. ઈ પંપુ ભલ ને આ રહી. તો આપણા પુડલા બની ગયા છે ને આપણે ખાવા બેસી ગયા છે. મસ્ત મજાના પુડલા. અહીંયા જો પુડલા છે. અહીંયા કાકા પુડલા ખાય છે. આ છે પુડલો. ગોળનો એમ તો હા, કયો. ગોળનો. હા આમલેટ જેવો. અહીંયા બા ખાવા બેસી ગયા છે. અહીંયા ગઢાબા ખાય છે. ના અહીંયા આ બે સિકોતેરું ખાય છે. તો હવે આપણે વાળું કરી લેવી. મળવી કાલના વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી કાલ. કેમ છો મિત્રો? આજે આવી ગયા વિવેક રાજપૂત વિધિ દીદીના બ્લોગમાં. કેમ કે આજે મમ્મીને વિચાર આવ્યો કે ઢોકળા બનાવે. કેમ કે વિધિ દીદીને ઢોકળા બહુ ભાવે એટલે તો ઢોકળા ખાવા બધાને બોલાવ્યા. આવી ઢોકળા ખાવા. પછી યાદ આવ્યું કે આમાં વિધિ દીદી છે જ ને ઢોકળા ખાવામાં. પછી અમને ઢોકળા અધૂરા લાગે, ભાવતા નથી કોઈને. કેમ કે વિધિ દીદી છે નહીં એટલે ઢોકળા ખાવા વિધિ બહુ મીઠા બનાવો. સા ઢોકળા લાલ મરચા વાળા. કે મોઢે ઢોકળા ખાય છે. મારે કેમ માનું કે મારી વગર ઢોકળા નથી ભાવતા. ओ भाई मारो मुझे मारो मुझे मारो